અને આગલા તો સોરે સ્કૂલ વાળા અને સબ બધા કે હોંડલો ભરીને આમંત્રણ કરી જો અને તમારો હોંડલો ભરીને સ્વાગત છે. હવે આ મંચ માટે આવા એટલે અચ્છા પસીના છૂટી જાય ને મારા બી પસીના છૂટી ગયા. મને ખુદ અબાર ધડકને તેજ થઈ ગઈ મેં. હવે હું અગર વધારે પાછળ આલુંગા તો આ સોરો કહેંગા હેતાય પાછળ આલી આલી જે યોય આપજો પાછળ સાલે હે. હવે મારું કામ હે કોમેડી એટલે હું આણાસ માટે આવી જઉં સીધો. અલે ભાઈ મો તારવજન કા યાદ કરી નહીં આપજો. મો હું બોલું મને ખુદ ને નહીં ખબર હે. આ સોરે તમે સબો તમે એટલા અસલ કમ્પ્લીટ તૈયાર થઈને આપજો. અમે જ્યારે ભણતા તારે હોતા હેદાળા સડ્ડા હડ્ડા સબ ખરાબ રાખતા હતા. અમને ખુદ ને ખબર જ નહીં તો અમારે સ્કૂલે આવો તૈયાર થઈ જાવ હું કરું કોઈ નહીં. તમે તો એટલા મસ્ત આપજો ને અમે જ્યારે ભણતા તારે માર સાહેબ અમને એટલા કૂટતા કે આ દરી પટ્ટી પગડી જતી પેશાબ કરી ને અગર આબર માર સાહેબ કૂટી તે આકો ઘેર પૂરી આવી જાય. અરે માર સાહેબ તમે અમાર સોરન વાંચ્યું છે એટલે કાઈ કે ભણાય નહીં થતી હરતે ભણાય નહીં થાય. આખા ઘેરના મનકા આવી જંગા તે માર સાહેબ ભણાવેંગા અગર એક લાપડ પી દેંગા છ આવી જંગા હરતે ભણાય થાય. ને આગળ હું તમારે કહેવા ચાહું કે ચલો ઠીક છે ને સોર કામ દે કે સ્કૂલ તે આપણે ગામમાં સોર પ્રાઇવેટ में ભણવા જેવું લાગે. પેલા જીઓ મોબાઈલ ના કાઢે તો ખબર હે તમારે કે બેલેન્સ વધારે થતું એટલે જીઓ ના ફોન બંધ થઈ જાય. તે અગર એવો થાય કે પ્રાઇવેટ સ્કૂલે બંધ થાય છે એટલે સ્કૂલ સરકારી સ્કૂલ में આપવું જરૂરી છે. તો તમાર સોર તમે સરકારી સ્કૂલ में મોકલો આઈ બી ભણાઈ થઈ રહી છે આઈ હે સ્ટાફ सब થઈ રહ્યું છે પણ તમારે થોડું ધ્યાન દેવા જરૂરી છે. ને માર સાહેબ અગર ભણાવેંગા ચલો ઠીક है ભણાવીશ રહી જાય ને તમારે બી થોડું ઘણું ધ્યાન આલવું હોય તે ને अर्ध बार सो रहे फ्री फायर मोबाइल अर्ध आका कम नंबर में सो रहे चलो ठीक है मोते माने का वारदात के पास यो फोन में हारे पास अमन भाषण आले पण कम नंबर में सो रहे तुम्हारा फोन हाथ में नहीं आवा है ने एक फ्री फायर એવી ચીજ છે હું મારા આખી નજરે દેખી રહ્યો છું. મને ખુદ ની ખબર એટલે હું કહું કે મને ફ્રી ફાયર શું કહેવાય ને ફ્રી ફાયર રમતા જ નહીં આવડતી ને આટલા ફ્રી ફાયર રમે ને પા હેડશોટ બોલ કે હેડશોટ હવે હેડશોટ શું કહેવાય મને ખબર જ નહીં. માર ફોન में મારી જિંદગી માં તારે ફ્રી ફાયર ડાઉનલોડ નહીં કીધું બોલો. ચલો હું આટલા કોમેડી વિડિયો બનાવું પણ મને શું કહેવાય ફ્રી ફાયર શું કહેવાય ખબર જ નહીં. તે આટલું કહેવા માંગ્યો હું અને जी सोरा आनंद बापा है सब आनंद बीड़ी जीवा काढ़ी दुकान मारे दुकान એટલે મને ખબર હે સોરા બીડી જીવા કાઢી એટલે સોરો ધીરે ધીરે આવેગા એટલે વાહલે વડે કાણું કરી બીડી એક ગાડી ગોદામ ગળે જઈને બાપાને લઈ જઈને હાલ દે એટલે બાપાને તો કઈ ખબર પડે નહીં એટલે સોરો વગડી કે હા આ હસતા વગડી લીવા મોકલી ને હા વગડી સોરન થોડા ખબર હે મારે બીડી પીવી હે सोरन थोड़ा खबर है मार बीड़ी पीवी है वो पैना कोन अब आनंद पैसा મળेगा તે પીएंगा ને પેલા બાપો લીવા કાઢે એટલે આ જા ને વાલા વાળા કાણો કીધી હોય કાઢી આ ગોદાન ગળી એટલે પછી સોરો વગડવાનો છે પીવાનો છે મારા આખી નજરે પી મોજે કો મચ્છી તરત કે અને દારૂ આટલા દારૂ પીવી ઈ બી મને ખબર है ઈ બી આનંદ બાપા है सब લીવા કાઢે માર જેવો લીવા કાઢેगा नहीं जाएगा ને કાશી એમ થાય यार पहला લીવા કાઢજો આપણે બી હાથે એક ઘોટલો મારી જ કે હોય આનંદ થોડો ખબર है હું કેવાય આ ચીજ હું આનંદ નુકસાનદાયક है કે લાભદાયક है આનંદ થોડો ખબર है તે ઈ આપણે ધ્યાન દેવું કે નાના સોરાને મોકલો અગર તમાર જીબી નશો કરવો હોય આપણે તમે ખુદ જઈને લઈ આવો ખુદ કરી નાખો તમાર ઘર વાળા મોરે તમાર નાનું બચ્ચે મોરે તમાર કોઈ નહીં કરે માર વાળી નાશ વિરામ માલો જય હિન્દ જય ભારત.